પાંડવોનો વનવાસ પૂરો થયો ત્યારે કૃષ્ણ ભગવાન શાંતિદૂત બનીને આવતા હતા અને દ્રૌપદી માતા ભેગા થયા કે ભાઈ તમે ગુંગા બેરેની સભામાં ના જાઓ, તમે શાંતિદૂત બનીને ના જાઓ, તમારો મર્યાદો નહીં રાખે. આવી રીતે કૃષ્ણ ભગવાનને દ્રૌપદી કીધું. ત્યારે ભગવાને એને એમ કીધું કે એ જ હું તમને સમજાવવા માગું છું કે પાંડવોને આવવાવાળા યુગમાં કોઈ આંગળી ન સીંધે. પહેલાં દૂત મોકલ્યા, પછી નમન વિનંતી કરી, હવે હું શાંતિદૂત બનીને જાઉં અને લડાઈ તો એ લોકોની તરફથી ઓર્ડર આવવા દો. એ લોકો એમ કે અમારે લડવું છે તો આપણે લડાઈ કરવાની છે, કારણ કે ના એમાંથી કોઈ બસવાનું નથી એમ કહીને કૃષ્ણ ભગવાન શાંતિદૂત બનીને અને ધૃતરાષ્ટ્રની સભામાં આવ્યા. ધૃતરાષ્ટ્રને ખૂબ સમજાવ્યો તો દુર્યોધન વશમાં બોલી પડ્યો કે હું એક રૂપિયાની આની ભટલી બી જગ્યા નહીં આપું. છેલ્લે ભગવાને 5 ગામ માંગ્યા તો કે હોયની આણી જેટલી બી જગ્યા એને હું નહીં આપું, અને અમારે એને જોતી હોય તો યુદ્ધ ચાલુ કરે. યુદ્ધ તારે ભગવાને કીધું કે દુર્યોધન તો વિનાશને આમંત્રણ આપો છો, આમાંથી કોઈ કોરવો તમારામાંથી કોઈ બચશે નહીં. તારે એને રીહ કરીને કે હું તને બંદી બનાવી લઈશ. તો ભગવાન કે આવો કરણ, આવો દુર્યોધન, જો મને બંદી બનાવી શકતા હો તો એ પ્રયત્ન કરી જુઓ. એમ કહીને ભગવાને વિકરાળ રૂપ લીધું ને વૈરાળ સ્વરૂપ લઈ લીધું. સમજ્યા? એ પાપી લોકને દર્શન ન થયા, બાકી બધા માલપા ભીષ્મ પિતા, દ્રોણ, ગુરુ, વિદુરજી એ બધાને ભગવાનના સાથ દર્શન થયા. આ છે સત્ય કથા. અને તમે એક પ્રયત્ન કરીને એક કલ્પના કરો કે એ જમાનામાં કેવું થયું છે કે સાક્ષાત ભગવાનને બંદી બનાવવા દોડે. એ માણસો ન ઓળખે તો અત્યારના માણસોનું જે ક્યાં રહ્યું. અત્યારે તો નામ જપ કરો, ભાવ પ્રેમ કરો તો એ ભગવાન પસંદ થાય છે. જય દ્વારકાધીશ. સત્ય વાત છે, નાની એવડી.